આ જે વાયરસથી જે મૃત્યુનો દર છે એ 50%થી પણ વધારે છે. બાળકોને વધારે સંક્રમણ કરતો હોય છે, આપણા મગજના કોષોને ઇન્ફેક્શન કરતો હોય છે. આ વાયરસની અત્યાર સુધીમાં એવી કોઈ ઇફેક્ટિવ વેક્સિન, જે અસરકારક વેક્સિન છે, એની શોધ નથી થઈ. આ વાયરસને ટ્રીટમેન્ટ કરવા માટેની કોઈ મુખ્ય એન્ટીવાયરલ કે જે આપણા આધારસ્તંભ કહીએ એવી કોઈ દવા નથી. આ વાયરસનું સંક્રમણ જે બાળકને થાય એના પછી ખૂબ જ ઝડપથી એ મગજ અને જ્ઞાનતંતુનું સંક્રમણ કરી અને લક્ષણો લાવે, જેને આપણે એન્સેફેલાઇટિસ કહીએ છીએ, અને એના લીધે દર્દીનું મૃત્યુ થતું હોય છે. ચાંદીપુરા એક વાયરસજન્ય રોગ છે, અને એ વાયરસ છે એ સેન્ટ ફ્લાય એટલે એક માખીના કરડવાથી ફેલાય છે. અને બીજો એક પોટેન્શિયલ વેક્ટર છે કે જેનાથી આપણે બધા ખૂબ જ પરિચિત છીએ. એ પોટેન્શિયલ વેક્ટર એટલે એડિસ ઇજિપ્સી નામનો મચ્છર, કે જે મચ્છર ડેન્ગ્યુને અને ચિકનગુનિયાનો પણ અને ઝિકા વાયરસનો પણ ફેલાવો કરતો હોય છે. એ પણ એક આ વાયરસ માટેનો પોટેન્શિયલ વેક્ટર છે. આ વાયરસનું જ્યારે સંક્રમણ કોઈ પણ બાળકને થાય ત્યારે જે વાયરસજન્ય રોગોના જે મુખ્ય લક્ષણો છે, જેવા કે તાવ ચડવો કે જે ખૂબ જ ભારે હોઈ શકે, અને આ વાયરસ છે એ આપણા મગજના કોષોને ઇન્ફેક્શન કરતો હોય છે, એટલે સીધો બ્રેઇનમાં ઇન્ફેક્શનનું સંક્રમણ કરતો હોય છે. એટલે દર્દીને તાવની સાથે જે હાથ પગનો દુખાવો થાય કે શરીરનો દુખાવો થાય, એની સાથે ખૂબ જ વધારે પ્રમાણમાં માથાનો દુખાવો થાય, અને મગજના સોજાના લીધે મગજમાં જે પ્રેશર વધે છે એના લીધે એને ઉલટી થવાથી માંડી અને ખેંચ આવી, એ બધા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે. અગત્યની વસ્તુ એ છે કે આ વાયરસનું સંક્રમણ જે બાળકને થાય એના પછી ખૂબ જ ઝડપથી એ મગજ અને જ્ઞાનતંતુનું સંક્રમણ કરી અને લક્ષણો લાવે, જેને આપણે એન્સેફેલાઇટિસ કહીએ છીએ, અને એના લીધે દર્દીનું મૃત્યુ થતું હોય છે. આ જે વાયરસ છે એ સામાન્ય રીતે જે બાળકોને વધારે સંક્રમણ કરતો હોય છે. એ એડલ્ટ્સની અંદર એ બહુ મોટા લક્ષણો કે બહુ મોટી બીમારી સામાન્ય રીતે લાવતો નથી. જેમ આપણને ખબર છે કે આ વાયરસની કોઈ મુખ્ય દવા નથી કે જે આપણે એને એન્ટીવાયરલ્સ કહીએ, કે જે વાયરસનું સંક્રમણ થયા પછી આપણે એને આપીએ અને વાયરસને કંટ્રોલમાં કરીએ, એવી કોઈ મુખ્ય એન્ટીવાયરલ ડ્રગ્સ નથી. ખાલી કોઈ પણ વ્યક્તિને જ્યારે આ વાયરસનું સંક્રમણ થાય ત્યારે આપણે એને સપોર્ટિવ કેર આપવાની હોય છે, જેમાં આપણે તાવને કંટ્રોલ કરીએ, જે મગજમાં સોજો આવે છે તો મગજના સોજાને કંટ્રોલ કરવા માટેની દવાઓ આપીએ, જેથી કરીને મગજનો સોજો કંટ્રોલમાં રહે, અને દર્દીનું શરીર છે જ્યારે વાયરસને કંટ્રોલ કરે એની રોગ પ્રતિકાર શક્તિ, ત્યારે વાયરસ ધીરે ધીરે શરીરમાંથી નીકળી જાય. એટલે આપણા માટે આ વાયરસને ટ્રીટમેન્ટ કરવા માટેની કોઈ મુખ્ય એન્ટીવાયરલ કે જે આપણા આધારસ્તંભ કહીએ એવી કોઈ દવા નથી. તો જે કોઈ આપણી પાસે અત્યાર સુધીના જે આ વાયરસના જે આઉટબ્રેકના ડેટા કે જે માહિતી છે, એમાં આ જે વાયરસથી જે મૃત્યુનો દર છે એ 50%થી પણ વધારે છે. એટલે મને એવું લાગે છે કે આપણે આ વાયરસને ખૂબ જ જોખમી છે, એ રીતે જ આપણે સાચવીને આગળ વધવું જોઈએ. વાયરસનું સંક્રમણ આપણા બાળકોમાં અટકાવવા માટે જે મુખ્ય પગલાં છે એ આપણે જે ડેન્ગ્યુ માટે કે ચિકનગુનિયા માટે લઈએ છીએ એ જ પ્રમાણેના છે, કે જે સેન્ટ ફ્લાય છે કે મચ્છર જે કરડવાથી આપણે જે અટકાવી શકાય, જેમ કે આખી બાઈના કપડાઓ પહેરીએ આપણે, ઇન્સેક્ટિસાઇડ્સ એટલે જે કીટકનાશક દવાઓનો આપણે ઘરની આજુબાજુ છંટકાવ કરીએ, ક્યાંય ખાડા ખાબોચિયા પાણી ભરાતું હોય તો એને આપણે ઝડપથી એને ક્લીન કરી નાખીએ. અને જે આ માખીની જે એક આદત છે કે જે કાચા ઘરો છે તો એની જે તિરાડો હોય છે એની અંદર, ધારો કે લીપણવાળું ઘર છે કે જે તૂટેલું ફૂટેલું ઘર છે, તો એની જે ક્રિવાઇસીસ છે એને જે તિરાડો છે કે એની અંદર આ માખી છુપાઈને રહેતી હોય છે, અને સવારના સમયમાં એ બહુ એક્ટિવ થતી હોય છે. તો જે આવા ઘર છે એનું રિપેરિંગ કરીને જો એમાં જે નાની નાની તિરાડો છે એને બૂરી દેવામાં આવે તો પણ આ માખીનું જે નિવાસસ્થાન છે એને આપણે કંટ્રોલ કરી શકીએ. આ જે રોગ છે, જેમાં આપણને ખબર છે કે આ સેન્ટ ફ્લાય નામની માખીને કરડવાથી થાય છે, એમાં બેઝિકલી આ વેક્ટર એટલે જે માખી છે એ જ ઇન્ફેક્ટેડ હોય છે, જેથી કરીને એ જે વ્યક્તિને કરડે તો એની અંદર એ વાયરસનું સંક્રમણ કરી આપતી હોય છે. એટલે આ માખી, ધારો કે ઘરની અંદર 3 નાના બાળકો છે તો એ 3ને કરડશે તો 3ને એ ફેલાવી શકે એવું પોટેન્શિયલ છે.
આ માખી કેટલા વ્યક્તિઓને કરડી શકે એવો કોઈ આમ જે કહેવાય ને કે વેક્ટર બોર્નના કોઈ મોટો એવો અભ્યાસ કે એવું કાંઈ નથી થયેલું, પણ આ માખીની એક્ટિવિટી વિશે થોડીક માહિતી છે આપણી પાસે કે આ માખી છે એ સવારના સમયમાં ખૂબ જ એક્ટિવ હોય છે, દિવસના બપોર પછી કે રાતના ભાગ કરતાં, અને મોટાભાગના કેસની અંદર એ સવારે એની એક્ટિવિટી દરમિયાન એ કરડતી હોય છે. એટલે જે કોઈ એના સંપર્કમાં આવે કે જે કોઈ એની નજીક હોય તો એને ફીડ કરવા માટે એને કરડે અને વાયરસનું સંક્રમણ ફેલાવી શકે. અને અટકાવવા માટે આપણી કીટકનાશક દવાઓ છે એ પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે. આપણે જે કીટકને રિપેલન્ટ માટેના જે બધા લોશન્સને જે ક્રીમ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, અને જે લીમડાનો ધુમાડો છે કે એ પણ એનો પ્રયોગ કરીને આપણે આ બધા કીટકોને કે માખીને ને બધાને આપણે દૂર રાખી શકીએ. આ જે ઇન્ક્યુબેશન પીરિયડની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે આ જે વાયરસનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે એ 2 થી 7 દિવસની અંદર મોટાભાગના દર્દીઓને એના જે તાવ, માથાનો દુખાવો થવો, હાથ પગનો દુખાવો થવો એ લક્ષણો એના ચાલુ થઈ જતા હોય છે. અને દર્દીની જે રોગ પ્રતિકારક શક્તિ એને કેવી રીતે રિએક્ટ કરે છે, કેમ કે આ વાયરસ બીજા વાયરસની જેમ જેવો શરીરમાં પ્રવેશશે એટલે આપણા શરીરની ડિફેન્સ સિસ્ટમ છે એ એકદમ એક્ટિવેટ થઈ જશે. એટલે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ એક્ટિવેટ થઈ જશે, અને જે આપણા જે સોજા લાવવાના જે સાઇટોકાઇન્સ નામના જે ઉત્સેચકો છે એ બધા એકદમ શરીરની અંદર વધવાનું ચાલુ થશે, કે જે વાયરસને કંટ્રોલ કરવા માટેનો પ્રયત્ન કરશે, પણ એ કંટ્રોલની સાથે સાથે એ શરીરમાં સોજો લાવશે. અને જેમ મેં તમને કીધું એમ વાયરસ છે એ મગજમાં ઇન્ફેક્શન પ્રાઇમરીલી કરતો હોય છે, એટલે મગજની અંદર આ જે આપણા જે બોડીનો જે ડિફેન્સ સિસ્ટમ છે વાયરસના સંક્રમણને રોકવા માટે જે એક્ટિવિટી બતાવશે એમાં મગજનો સોજો લાવી અને નુકસાન કરી અને દર્દીનું મૃત્યુનું કારણ બનતો હોય છે. આ વાયરસની કોઈ અત્યારે જે કહેવાય કે એન્ટીવાયરલ દવાઓ શોધાઈ નથી, પણ બીજી જે બનતી એન્ટીવાયરલ દવાઓ છે કે જેને આપણે રીપર્પઝ કરીએ એવી દવાઓના આ વાયરસને કંટ્રોલ કરવા માટેના જે લેબોરેટરીની અંદરના જે પરીક્ષણો છે એ તો ઘણા બધા થયેલા છે, અને આપણી પાસે ઘણી સારી માહિતી પણ છે. જેમ કે એક દવા છે રાઇબાવિરિન, કે જે અમે હિપેટાઇટિસ સીની અંદર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વાપરેલી છે અને એની ઇફેક્ટિવનેસ પણ બહુ જ સરસ છે. આ રાઇબાવિરિન દવા આપણે પેલું જે CCHF નામનો રોગ છે એની અંદર પણ આપણે વાપરીએ છીએ, એને CCHFને ટ્રીટ કરવા માટે, જે ક્રિમિયન કોંગો વાયરસ આપણે કહીએ. આ રાઇબાવિરિન દવાના લેબોરેટરીના પરીક્ષણો આ ચાંદીપુરા વાયરસ માટેના ખૂબ જ ઉત્સાહજનક છે. એટલે આ જે રાઇબાવિરિન દવા છે લેબોરેટરીની અંદર ચાંદીપુરા વાયરસ ઉપર ખૂબ જ સારી અસર બતાવી શકે છે. એટલે આપણે આના હવે મનુષ્યના પરીક્ષણો પણ મને એવું લાગે છે કે સરકારે જે ICMR સંસ્થાએ છે ધીમે ધીમે ચાલુ કરવા જોઈએ, જેથી કરીને આપણે આ દવા મનુષ્યની અંદર ચાંદીપુરા વાયરસને કંટ્રોલ કરવા માટે વાપરી શકીએ કે નહીં એના વિશે એક આપણને માહિતી મળે. બીજી જે દવાઓ છે જે અત્યાર સુધી આ વાયરસમાં પરીક્ષણો થયા છે લેબોરેટરીની અંદર, એવી એક દવા છે ફેવિપિરાવિર, કે જે આપણે કોરોનામાં વાપરી હતી ને એની બહુ અસરકારકતા આપણને કોરોનામાં નથી જોવા મળી, પણ એ દવાએ પણ આપણને લેબોરેટરી પરીક્ષણમાં આ વાયરસને ઇનિબિટ કરી શકે, ખૂબ જ વધારે માત્રામાં ઇનિબિટ સારી રીતે કરી શકે છે. એટલે પણ એ ડોઝ છે આપણે હ્યુમનમાં એપ્લિકેબલ છે કે નહીં એના પણ આપણને મને એવું લાગે છે કે પરીક્ષણો ICMR સંસ્થા દ્વારા ધીમે ધીમે ચાલુ થવા જોઈએ. એટલે હાલ પૂરતું આપણે એવું કહી શકીએ કે આ વાયરસને કંટ્રોલ કરવા માટેની કોઈ એન્ટીવાયરલ દવાઓ નથી, પણ જે બીજી દવાઓ છે એ આમાં પરીક્ષણની અંદર આપણને થોડી અસર બતાવે છે, પણ આપણે એના માનવના પરીક્ષણો એના બાકી છે. જેમ બીજા બધા વાયરસ છે એના માટેની આપણે વેક્સિનની શોધ થયેલી છે, એમ આ વાયરસની અત્યાર સુધીમાં એવી કોઈ ઇફેક્ટિવ વેક્સિન, જે અસરકારક વેક્સિન છે એની શોધ નથી થઈ. પણ જે રીતે ગુજરાતની અંદર કેસીસ વધવાનું ચાલુ થયું છે એટલે મને એવું લાગે છે કે વેક્સિનની શોધવા માટેની દિશાની અંદર પણ આપણે, મને એવું લાગે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધવું જોઈએ, જેથી કરીને આઉટબ્રેકને કંટ્રોલ કરવા માટે આપણને સરળતા રહે. જો તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો. જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે.